તો અત્યારે જાદવજીનગરમાં અમે ગાયને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ. ગાયને સાઈડમાં વાગેલું છે. પહેલાં મને 2 મહિના પહેલાં ફોન આવ્યો હતો અહીંયાથી. ધ્રુવભાઈ મને પહેલાં ફોન કર્યો હતો અને કદાચ માલિકીની ગાય હતી એવું લાગ્યું, એટલે પછી ત્યારે લઈ જઈ ના શક્યા. માલિકને ગોતવાનો પ્રયત્ન કર્યો. ધ્રુવ મેં એને ઘરે બાંધીને રાખી. પહેલા દિવસ ધ્રુવ રાખી દીધે, 2 દિવસ જેવી એને ઘરે બાંધીને રાખી અને ડ્રેસિંગ અને સેવા કરવાની ટ્રાય કરી. આજુબાજુમાં ભાઈ શું નામ તમારું? કરશનભાઈ. એ ઘણા ટાઈમથી ગાયને જોવે છે હાલતમાં. એમને પણ ડેટોલવાળું પાણી નાખતા, ડેટોલવાળું પાણી નાખતા, ડ્રેસિંગ કરતા, એટલે પ્રયત્ન બધો કર્યો. પણ હવે આજે પાછો મને જિજ્ઞાબેનનો ફોન આવ્યો કે ગાય પાછી દેખાણી છે અહીંયા, અને પાછું એને સાઈડમાં ઘા દેખાણો. એટલે બહુ રિક્વેસ્ટ કરી કે આજે ગમે એમ હવે એને લઈ જાઓ. તો હવે ગૌસેવા સમિતિની ગાડીની હેલ્પથી આપણે એને લઈ જાય છીએ છકડામાં સંસ્થામાં. ત્યાં આવે સેવા સારવાર કરશું. વાગેલી અવસ્થામાં છેલ્લા 3 મહિના થઈ ગયા, એટલે માટે હવે આને ટ્રીટમેન્ટ કરો તો સારું હોય એમ. બરાબર. ના, એ તો શું છે, ગૌશાળામાં તો ડૉક્ટરને આવતા હોય મારી, એટલે એ રોજ ડ્રેસિંગ કરીને કરશે, થઈ જશે બરાબર. ને આ ગૌમાતાને બસ લઈ જઈ રહ્યા છીએ અત્યારે આપણી સંસ્થામાં સહજાનંદ ગૌસહાયગરમાં. જે મારા ફાધરનો આ સંસ્થા શરૂ કરવાનો ઉદ્દેશ્ય હતો કે ગૌવંશને જાળવી રાખવાનો અને એની સેવા સારવાર કરવાનો. તો એ ઉદ્દેશ્ય, એ હેતુ ઉપર શક્ય બને એટલું કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.